મેથીના ગોટાનું બેટર પલાળી દીધું છે. હવે એમાં આપણે ખારું નાખીશું. ઉપર આપણે લીંબુ નીચવીશું. ચણાના લોટમાં આપણે મેથી નાખી અને બેટર પલાળ્યું છે. ગરમ તેલ નાખીશું. હવે આપણે એને હલાવી દઈશું. ગોટા મૂકીશું. હવે આપણે એને થોડા લાલ થાય એટલે કાઢી લઈશું. આપણા મેથીના ગોટા તૈયાર છે. આમાં આખા ધાણા અને થોડો મરિયા વાટેલો ભૂકો નાખવાનો છે અને લીલો મસાલો, કોથમીર ને મરચાં.